આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે મિત્રો આજે ગુજરાતના ઘણા એવા જિલ્લાઓ છે જ્યાં નદી નાળાઓ છલકાયેલા જોવા મળી રહ્યા છે। ભારેથી લઈને અતિભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે, જેમાં મિત્રો આજે ગુજરાતમાં તો અત્યારે હાલ ખાસ કે મિત્રો ગણતરીની કલાકો જ બાકી રહી છે, જેમાં 1 કલાકમાં 3 ઇંચ સુધીના વરસાદ વરસવાને લઈને ભારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હાલ તો મિત્રો જે રીતે અત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો કે અત્યારે ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોની અંદર જેમાં પણ હવે આપણે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે ગુજરાતના કયા કયા ભાગોની અંદર અત્યારે વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે, જેમાં મિત્રો ખાસ કરીને જામનગર લાગુના વિસ્તાર છે, જૂનાગઢ છે, ઉના લાગુના વિસ્તારથી લઈને મહુવાના લાગુના વિસ્તાર, આ તમામ વિસ્તારોની અંદર અત્યારે ખાસ કરી મિત્રો કાળા ડિબાંગ વાદળોના ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। છૂટા છવાયેલા વાદળોની સાથે ઘોર અંધકાર ફેલાયો છે અને વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં તો અત્યારે ગોંડલ લાગુના વિસ્તાર છે, જસદણ લાગુના વિસ્તાર છે, જૂનાગઢ અમરેલી લાગુના વિસ્તારથી લઈને રાજકોટ લાગુના વિસ્તાર, આ તમામ વિસ્તારોની અંદર અત્યારે ભારે વરસાદ શરૂ જોવા મળી રહ્યો છે। હવે પછી મિત્રો આવનારા દિવસોની અંદર જે રીતે વરસાદી સિસ્ટમ આકાર પામવાની છે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ હાલ મિત્રો ભારે આગાહી છે અત્યારે વ્યક્ત કરી છે। અત્યારે મિત્રો ઉનાળાનો જે સમયગાળો છે ને મિત્રો આ ઉનાળાના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ફરી આભ ફાટવાને લઈને હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ ગુજરાતવાસીઓ માટે એક ચેતવણી સ્વરૂપની આગાહી છે વ્યક્ત કરી છે। હાલ તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો એ રીતે ખાસ મિત્રો ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી રહેલી છે। ખાસ મિત્રો હવે આવતીકાલે પણ તમે જોઈ શકો છો, જેમાં ખાસ મિત્રો જે કહી શકાય કે જે રાજકોટ લાગુના વિસ્તાર છે ત્યાં પણ વરસાદી માહોલ છે અત્યારે જોવા મળી રહ્યો છે। આમ તો મિત્રો મધ્ય ગુજરાતના લાગુના વિસ્તારથી લઈને ગુજરાતના સૌરાષ્ટ્રના લાગુના વિસ્તાર છે, જે દરિયાઈ કાંઠાનો ભાગ છે, જેમાં મિત્રો દ્વારકા લાગુના વિસ્તારથી લઈને જૂનાગઢ લાગુના વિસ્તાર છે, વેરાવળ લાગુના વિસ્તારમાં, પોરબંદર લાગુના વિસ્તારમાં પણ માછીમારોને માછીમારી ન કરવા માટે પણ અત્યારે હવામાન વિભાગ તરફથી હાલ મિત્રો જે આગાહી છે અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે પછીની મિત્રો કલાકો રહેશે ગુજરાત માટે ભારેથી લઈને અતિ ભારે સાબિત થવાની છે, કારણ કે મિત્રો હવે જેમ દિવસો પસાર થતા જશે એમ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે જે અરબ સાગર અને બંગાળની ખાડીના ભાગની અંદર જે બની રહેલી જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે, આ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં પણ કમોસમી વરસાદ માવઠું છે એ જોવા મળશે। અને મિત્રો અત્યારે જો વાત કરીએ તો આગામી કલાકોની અંદર જે અત્યારે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી હવે આપણે જાણીશું કે ગુજરાતમાં મિત્રો કઈ રીતની જે આગાહી હતી, અને મિત્રો એ આગાહીના ભાગરૂપે કહી શકાય કે જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી હતી મિત્રો, એ જ આગાહીના ભાગરૂપે અત્યારે કચ્છ લાગુના વિસ્તારમાં પણ અત્યારે ભારેથી લઈને અતિ ભારે વરસાદ છે એ અત્યારે પડી રહેલો જોવા મળી રહ્યો છે। ખાસ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળોના ઘેરાયા છે અને ગણતરીની કલાકોમાં જામનગર લાગુના વિસ્તાર છે, જૂનાગઢ લાગુના વિસ્તારમાં ગણતરીની કલાકોમાં જ 5 ઇંચ વરસાદ વરસવાને લઈને અતિ ભારે આગાહી છે અત્યારે હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવી છે। મિત્રો આપણે ખાસ કરીને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારત દેશને લઈને ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે એ નકશા વિશે વાત કરીશું કે ગુજરાતમાં હવે ગણતરીની કલાકોમાં કયા જિલ્લામાં કેવો વરસાદી માહોલ જોવા મળશે, ભારે પવનોની ગતિવિધિને સાથે કઈ જગ્યાએ અત્યારે અતિશય ભારે વરસાદ વરસવાને લઈને આગાહી છે અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે ગુજરાત રાજ્યને લઈને હવામાન વિભાગે જે નકશો રજૂ કર્યો છે, અને આ નકશા પરથી આપણે જાણીએ કે આજે ગુજરાતના ઘણા બધા એવા ભાગો છે જ્યાં મિત્રો ખાસ કરીને જે આપણા સૌરાષ્ટ્રના લાગુના વિસ્તારથી લઈને ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારમાં પણ અત્યારે હાલ વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળી છે। આ સાથે મિત્રો જો વાત કરીએ તો આ તમે લીલા કલરનો જે રંગ જોઈ શકો છો સમગ્ર ગુજરાત રાજ્યમાં, તેમાં મિત્રો છૂટા છવાયેલા વિસ્તારોમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી છે ત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી રજૂ કરવામાં આવી રહી છે।
પરંતુ મિત્રો આવતીકાલે પણ તમે જોઈ શકો છો પોપટી કલરનો જે ભાગ છે સમગ્ર ગુજરાત રાજ્યમાં, જેમાં કચ્છ લાગુના વિસ્તાર હોય, કચ્છથી લઈને બનાસકાંઠા, બનાસકાંઠાથી લઈને પાટણ, પાટણથી લઈને સાબરકાંઠા લાગુના વિસ્તાર છે, જામનગર લાગુના વિસ્તાર છે, ભાવનગર લાગુના વિસ્તાર છે, મોરબી છે, સુરેન્દ્રનગર લાગુના વિસ્તાર છે, આ સાથે છોટાઉદેપુર લાગુના વિસ્તાર, આ તમામ વિસ્તારોની અંદર મિત્રો ફરી એકવાર છૂટાછવાયેલા વિસ્તારોની સાથે ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી છે ત્યારે હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્યને લઈને દર્શાવવામાં આવી રહી છે। આ સાથે મિત્રો તમે 12 તારીખનો નકશો જોઈ શકો છો। 12 તારીખના રોજ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે એ નકશો તમે જોઈ શકો છો, જેમાં પણ મિત્રો ખાસ કરીને કચ્છ લાગુનો વિસ્તાર છે ત્યાં મિત્રો સામાન્ય વાતાવરણ જોવા મળશે। કોઈ પણ પ્રકારનું ભારે વરસાદ વરસવાને લઈને એલર્ટ દર્શાવવામાં નથી આવ્યું, પરંતુ ગુજરાતના બાકીના જે ભાગો છે, જેમ કે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો હોય, મધ્ય ગુજરાતના ભાગ હોય, સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના પણ સુરત લાગુના વિસ્તાર છે, ભરૂચ લાગુના વિસ્તાર છે, વડોદરા છે, છોટા ઉદેપુર છે, નર્મદા લાગુના વિસ્તાર છે, બનાસકાંઠા લાગુના વિસ્તાર છે, પાટણ લાગુના વિસ્તાર છે, મહેસાણા છે, સાબરકાંઠા છે, દાહોદ લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો મહીસાગર લાગુના વિસ્તારમાં પણ ફરી એકવાર અતિશય ભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ આગાહીઓ છે એ વ્યક્ત કરી છે। ખાસ મિત્રો 13 તારીખના રોજ તમે જોઈ શકો છો માત્ર સૌરાષ્ટ્રના જે 3 એવા જિલ્લા રહેશે, જેમાં ભાવનગર આવી ગયું, અમરેલી લાગુના વિસ્તાર છે, ગીર સોમનાથ લાગુના વિસ્તારમાં પણ છૂટા છવાયેલા વિસ્તારોમાં કમોસમી વરસાદ છે માવઠું છે જોવા મળશે। તો મિત્રો હળવાથી લઈને મધ્ય વરસાદની આગાહી છે પણ અત્યારે હવામાન વિભાગ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી આગાહી વ્યક્ત કરી છે। વડોદરા લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ફરી એકવાર મિત્રો જે ગરમી અને ઉકળાટનું પ્રમાણ જે વધ્યું હતું, પરંતુ જે અત્યારે કમોસમી વરસાદ વરસવાને લઈને માવઠું વરસવાને લઈને મિત્રો અતિશય ભારે વરસાદ વરસવાને લઈને જે આગાહી દર્શાવવામાં આવી છે એ આગાહીના ભાગરૂપે તમે જોઈ શકો છો આજે ગુજરાતમાં છૂટા છવાયેલા વિસ્તારોમાં ફરી એકવાર મિત્રો પવનની ઝડપની જો વાત કરીએ તો 40 કિલોમીટરથી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે મિત્રો પવનો છે અત્યારે ફૂંકાઈ રહેલા જોવા મળી રહ્યા છે। સમગ્ર ગુજરાતમાં મિત્રો અત્યારે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। કાળા ડિબાંગ વાદળોની વચ્ચે હાલ વીજળીના ચમકારા થતા હોય, મેઘગર્જના શરૂ થઈ હોય એ રીતનું મિત્રો વાતાવરણ છે અત્યારે જોવા મળી રહ્યું છે। પરંતુ મિત્રો આજથી 2-3 દિવસ પહેલાં જે રીતનું વાતાવરણ હતું એવું જ વાતાવરણ હવે આગામી દિવસોની અંદર એટલે કે મિત્રો તારીખ 15થી લઈને 17 મે 2025ના સમયગાળા દરમિયાન ફરી એકવાર ગુજરાતનું વાતાવરણ પણ બગડતું હોય અને હવામાન વિભાગ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તરફથી પણ ભારેથી લઈને અતિભારે વરસાદ વરસવાને લઈને આગાહી છે હવે દર્શાવવામાં આવશે। સાથે મિત્રો કમોસમી વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ તરફથી પણ આગાહી સામે આવી છે। હવે મિત્રો આપણે વિન્ડીસ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે ગુજરાતમાં આવનારા દિવસોની અંદર કેવું વાતાવરણ જોવા મળશે। શું ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે કે પછી આ અત્યારે વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે એવી જ વરસાદી સિસ્ટમ આગામી દિવસોમાં પણ ગુજરાતમાં જોવા મળશે। હાલ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કે મિત્રો અત્યારે હાલ જે બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગોની અંદર જે બની રહેલી જે વરસાદી સિસ્ટમ હતી અને આ વરસાદી સિસ્ટમના ભાગરૂપી જ ખાસ મિત્રો જે અરબ સાગર અને બંગાળની ખાડીના ભાગોની અંદર બની રહેલા જે નવા લો પ્રેશર વરસાદી સિસ્ટમો છે નવી આકારની પામી રહી છે આ વરસાદી પેટર્ન અને મિત્રો જે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ કમોસમી વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ તરફથી ભારે આગાહી દર્શાવવામાં આવી છે। સાથે ગુજરાતમાં પણ મિત્રો આગામી દિવસોની અંદર જે સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના જે ભાગો રહ્યા જેમાં પણ ઉના લાગુના વિસ્તાર છે, ભાવનગર લાગુના વિસ્તાર છે, ભાવનગર, સોનગઢ, ખાસ મિત્રો પાલનપુર, ખાસ મિત્રો પાલિતાના લાગુના વિસ્તારની અંદર, ખડસલિયા લાગુના વિસ્તારની અંદર પણ વાદળ છે વાતાવરણ છે એ હવે ગુજરાતમાં જોવા મળશે। સાથે મિત્રો હવે ખાસ મિત્રો જે ગરમી અને ઉકળાટનું પ્રમાણ હતું એમાંથી લોકોને રાહત મળી છે, પરંતુ અત્યારે જે પડી રહેલા ધોધમાર વરસાદ છે, કમોસમી માવઠું છે, જેમના કારણે ખેડૂતોના પાકને પણ અતિશય ભારે નુકસાન થયું હોય તેવા પણ આંકડા છે અત્યારે સામે આવી રહ્યા છે। મિત્રો રેન અને ઠંડા વિશે વાત કરીએ તો ગુજરાતમાં આગામી દિવસોની અંદર એવું વાતાવરણ સર્જાશે કે ભારતના ઘણા બધા રાજ્યોની અંદર એવું લાગશે કે ચોમાસાની શરૂઆત આ મે મહિનામાં શરૂ થઈ હોય, પરંતુ મિત્રો જે વાતાવરણીય અસ્થિરતા છે, કમોસમી વરસાદ વરસી રહ્યા છે, જેમના કારણે ગુજરાતના જે ખાસ મિત્રો જે લાગુના વિસ્તાર છે, મુંબઈ લાગુના વિસ્તાર છે, મુંબઈના પણ અરબ સાગરને અડીને આવેલા જેટલા પણ વિસ્તારો તમે જોઈ શકો છો આ વિસ્તારોની અંદર પણ કમોસમી વરસાદ છે, માવઠું છે એ ફરી એકવાર ગુજરાતમાં જામ્યું હોય અને ખાસ મિત્રો હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાતો દ્વારા પણ જુદી જુદી આગાહીઓ છે અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી
રહી છે। આ સાથે મિત્રો પશ્ચિમ ભારતના ભાગોમાં પણ તમે જોઈ શકો છો કે વરસાદની ફરી એક વખત આગાહી છે સામે આવી છે। પશ્ચિમ ભારતના ભાગોમાં પણ કમોસમી વરસાદ છે માવઠું છે એ પણ હવે આગામી દિવસોની અંદર જોવા મળશે। અને મિત્રો એવું પણ લાગે કે જો વાતાવરણીય અસ્થિરતા સર્જાશે તો વાવાઝોડું બનવાને લઈને પણ હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી તરફથી ગુજરાત રાજ્યને લઈને ખાસ મિત્રો ખેડૂતો માટે પણ આ ચિંતાજનક સમાચાર છે। પરંતુ મિત્રો આપણે આવનારા વિડીયોમાં જાણીશું કે વર્ષ 2025નું ચોમાસું ક્યારથી બેસશે, સાથે વર્ષ 2025ના ચોમાસાને લઈને નક્ષત્રને લઈને વાવણી લાયક વરસાદની આગાહી છે એ શું દર્શાવવામાં આવી છે। ખાસ મિત્રો પરેશ ગોસ્વામીએ ગુજરાત રાજ્ય માટે શું નવી આગાહી વ્યક્ત કરી છે, અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્યને લઈને આગામી દિવસોની અંદર કેવું વાતાવરણ જોવા મળશે, ફરી એકવાર વાવાઝોડાને લઈને શું નવા હવામાન સમાચાર છે એ તમામ અપડેટો મિત્રો આવનારા વિડીયોની અંદર આપણે જાણીશું। એ પહેલાં ખાસ મિત્રો જો તમે ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।